નમસ્કાર મિત્રો સ્ટીરિયો કેમિસ્ટ્રીના અભ્યાસમાં આપણે અગાઉના લેક્ચર્સની અંદર પ્રકાશીય સમઘટકો છે એનો અભ્યાસ શરૂ કર્યો હતો અને એમાં એક અસમ કાર્બન ધરાવતા જે સંયોજનો છે એ કેટલા સમઘટક ધરાવે, એમની કિરાલિટી કેવી હોય અને એ ઇનેન્શિયોમર્સ હોય કે ડાયસ્ટીરિયોમર્સ હોય એ અંગે પણ વાત કરી હતી અને સાથે સાથે એ પ્રકાશ ક્રિયાશીલ હશે કે નહીં એ અંગે પણ ચર્ચા કરી હતી. મિત્રો, એમાં આપણે બે અસમ કાર્બન ધરાવતા સંયોજનો વિશે ચર્ચા કરતા હતા અને આપણે જાણીએ છીએ એમ કે જો સંયોજનની અંદર બે અસમ કાર્બન આવેલા હોય અને એ બંને અસમ કાર્બન મિત્રો એ કેવા હોય તો કે અસમતુલ્ય હોય અથવા તો સમતુલ્ય પણ હોઈ શકે. મિત્રો, બંને અસમ કાર્બન અસમતુલ્ય હોય એવા બે ઉદાહરણો આપણે લીધેલા 2,3-ડાયબ્રોમોપેન્ટેન અને આલ્ડોટેટ્રોઝ. આ બે સંયોજનોના આપણે અભ્યાસ કરેલા કે જેમાં બે અસમ કાર્બન આવેલા છે અને બંને અસમ કાર્બનના જે સાથે જોડાયેલા સમૂહો જે છે એ જુદા જુદા હતા. એટલે બંને અસમ કાર્બન કેવા હતા? એકબીજાથી જુદા, એટલે કે અસમતુલ્ય હતા. મિત્રો, આજે આપણે કેટલાક એવા સંયોજનોની વાત કરીશું કે જે એમાં બે અસમ કાર્બન તો ધરાવતા જ હોય પણ બંને અસમ કાર્બન કેવા હોય? સમતુલ્ય હોય. તો મિત્રો, બે સમતુલ્ય કિરાલ કેન્દ્ર ધરાવતા સંયોજનો જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો ઉદાહરણ છે 2,3-ડાયબ્રોમોબ્યુટેન. મિત્રો, અગાઉ આપણે 2,3-ડાયબ્રોમોપેન્ટેન જોયું હતું. એમાં અહીંયા CH3 ને અહીંયા C2H5 સમૂહ હતો. તો અહીંયા ફેર કયો છે? બંને બાજુ CH3 સમૂહ છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આ બીજા નંબરનો અને ત્રીજા નંબરનો કાર્બન જે છે એ કેવા છે? અસમ કાર્બન છે. હવે આ જે પહેલો અસમ કાર્બન છે એની જોડે H, CH3, Br અને આખો સમૂહ જોડાયેલો છે. એ જ રીતે આ અસમ કાર્બન સાથે પણ H, CH3, Br અને આખો સમૂહ જોડાયેલો છે. અને આ સંયોજનની બરોબર મધ્યમાં જો તમે આરસીતલ કલ્પો તો એ અણુના બે એક સરખા ભાગ કરે છે. પરિણામે આ જે છે સંયોજનમાં બંને અસમ કાર્બન જે છે એ કેવા છે? સમતુલ્ય છે. મિત્રો, તો 2,3-ડાયબ્રોમોબ્યુટેન જે છે એ બે સમતુલ્ય કિરાલ કેન્દ્ર ધરાવે છે. મિત્રો, બે અસમ કાર્બન હોય એટલે વોન્ટ ઓફ સમીકરણ પ્રમાણે 2n પ્રમાણે એના કેટલા સમઘટકો શક્ય બને? 4. તો મિત્રો, આ ચારે ચાર સમઘટકોના ફિશર પ્રોજેક્શન મેં અહીંયા દર્શાવેલા છે. પહેલું જે ફિશર પ્રોજેક્શન જેને આપણે A કહીશું, બીજાને B, ત્રીજાને અને ચોથાને એ બંને સેમ જ છે એટલે એને આપણે C કહીએ છીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ફિશર પ્રોજેક્શનની અંદર જે વર્ટિકલ લાઇન છે એની સામસામેની બાજુએ ઓપોઝિટ સાઈડ Br આવેલા છે. એટલે આને કયા? થ્રીઓ પ્રકારના ગોઠવણ ગણી શકાય. મિત્રો, આ સંયોજનમાં પણ તમે સમઘટકમાં પણ જોઈ શકો છો કે વર્ટિકલ લાઇનની ઓપોઝિટ સાઈડ Br આવેલા છે. એટલે આ A અને B બંને કેવા છે? થ્રીઓ પ્રકારની ગોઠવણ ધરાવે છે. મિત્રો, હવે આપણે આ બંને સમઘટકો વિશે ચર્ચા કરીશું. તો A અને B જે છે એમની મધ્યમાં જો તમે આરસીતલ મૂકો તો બંને એકબીજાના કેવા છે? આરસીતલ, આપણે આરસી પ્રતિબિંબ છે એટલે કે મિરર ઇમેજ છે. તો મિત્રો, અહીંયા આ બંને સંયોજનો એકબીજાના મિરર ઇમેજ છે. સાથે સાથે બંને અધ્યારોપિત પણ થતા નથી એકબીજા ઉપર, એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજીસ છે બંને. અને પરિણામે A ને B એ બંને એકબીજાના ઇનેન્શિયોમર્સ તરીકે ઓળખાય છે. મિત્રો, એવું આપણે વાત કરી ગયા છીએ. મિત્રો, આની સાથે સાથે
જે અહીંયા સી અને ડી જે બંને સમાન છે, આપણે વાત કરી એ સમાન હોવાનું કારણ એ છે કે એની મધ્યમાંથી જે આ જે વર્ટિકલ લાઇન પસાર થાય છે એની એક જ બાજુએ બંને બીઆર આવેલા છે, આની ડાબી તરફ, જ્યારે આ સમઘટકમાં જમણી તરફ આવેલા છે મિત્રો. તો આ બંને એ ઇરિથ્રો પ્રકારના ગોઠવણ ધરાવે છે અને આ ગોઠવણને કારણે શું થાય છે તો કે એની મધ્યમાંથી કાર્બન કાર્બન જે બે અસમ કાર્બનનું જે બંધ છે એના મધ્યમાંથી બિલકુલ આરસી-તલ તમને ઇન્ટરનલ આરસી-તલ જોવા મળે છે અને નીચેનો ભાગ સંયોજનનો એ ઉપરના ભાગનું આરસી પ્રતિબિંબ છે. એવું જ અહીંયા પણ જોવા મળે છે, ઉપરનો ભાગ એ નીચેના ભાગનું આરસી પ્રતિબિંબ છે. મિત્રો, જો આ સંયોજનને હું આ જ અક્ષ ઉપર જો હું 180નું ભ્રમણ આપું તો આ CH3 નીચે આવી જાય છે અને આ CH3 ઉપર જતો, એ રીતના બીઆર જે છે અહીંયા આવતો રહે છે અને આ બીઆર અહીંયા જતો રહે. એટલે આ બંને બીઆર આ બાજુ આવતા રહે છે અને H બંને આ સાઈડ આવતા રહે અને બિલકુલ આ જ રચના ઉદ્ભવે છે. એટલે કે આ બંનેમાંથી ગમે તે એકનું જો 180 ઉપર હું ભ્રમણ આપું અસમ કાર્બન જે બંધ જે છે એના મધ્ય બિંદુએ, તો એ એકબીજાના સેમ જ છે, આઈડેન્ટિકલ છે એવું આપણને સ્પષ્ટપણે જણાય છે મિત્રો. તો આ બંને સમઘટકોને મેસો આઇસોમર તરીકે ઓળખવામાં આવે. આ મેસો આઇસોમર શું છે એની આપણે ચર્ચા પાછળથી કરીશું, પણ આપણે અત્યારના એમ જાણીએ છીએ કે આ બંને એ જુદા પ્રકારના સમઘટકો નથી પણ સેમ જ છે. મિત્રો, અહીંયા જો આપણે વિન્યાસની વાત કરીએ તો બંને અસમ કાર્બનના વિન્યાસ અનુક્રમે બીજાનો આર છે અને ત્રીજા કાર્બનનો આર છે, એટલે આ આરઆર સમઘટક છે, આરઆર આઇસોમર્સ છે. મિત્રો, અહીંયા જે છે એ SS આઇસોમર્સ છે, એટલે કે બંને કાર્બનનો વિન્યાસ જે છે SS પ્રકારનો છે. મિત્રો, અહીંયા જે સમઘટક જે છે એ RS છે, જ્યારે અહીંયા SR છે. તો જ્યારે હું 180નું ભ્રમણ આપું છું ત્યારે આ SR જે છે RSમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે આપણને આ મળે છે. આ બંને સમઘટકો એકબીજા પર અધ્યારોપિત કરી શકાય છે અને માટે તેઓ સુપરઇમ્પોઝેબલ છે અને જુદા નથી પણ આઈડેન્ટિકલ એટલે કે સેમ જ છે. તો આમ સૈદ્ધાંતિક રીતે જે 2,3 ડાયબ્રોમો બ્યુટેન છે એના 4 સમઘટકો શક્ય છે, પણ એ પૈકીના 2 સમઘટકો એ કેવા છે? સુપરઇમ્પોઝેબલ, અધ્યારોપિત કરી શકાય એવા છે અને પ્રતિબિંબ છે અને એટલે એ જુદા નહીં પણ એક જ સંયોજન છે. એટલે આમ વાસ્તવિક રીતે આમાં 3 જ પ્રકારના સમઘટકો આવેલા છે. મિત્રો, હવે આપણે વારાફરથી આ સમઘટકોની પ્રકાશ ક્રિયાશીલતા વિશે પણ વાત કરીશું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 3 પૈકીના ABC પૈકીના પહેલા 2 જે છે એ અહીંયા દર્શાવેલા છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને સમઘટકોની વચ્ચે બરોબર આરસી-તલ મૂકી શકાય છે, એટલે બંને એકબીજાની મિરર ઇમેજ છે. ઉપરાંત એકબીજા પર સુપરઇમ્પોઝેબલ આ લોકો નથી અને પરિણામે એ બંને એકબીજાના ઇનેન્શિયોમર્સ છે. મિત્રો, અહીંયા CH3 સમૂહનું મોડેલ્સ અહીંયા બતાવેલું છે. તો આ બંનેના મોડેલ્સ છે, તમે જોઈ શકો છો. તો આ બંને મોડેલ્સને જો હું આને 180 આ બંનેને એકબીજા પર અધ્યારોપિત કરવા જઉં તો એ થઈ શકતા નથી. એટલે A ને B જે છે એ ઇનેન્શિયોમર્સની જોડ છે. મિત્રો, આ Aમાં અને Bમાં ઇન્ડિવિજ્યુઅલી જો તમે કોઈ પણ આરસી-તલ I કે SN તમે કલ્પવા જાઓ તો એમાં જોવા મળતો નથી, એટલે કે એ ગેરહાજર છે અને પરિણામે આ બંને સંયોજનો, બંને સમઘટકો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે આણ્વીય અસમ છે અને પરિણામે આ બંને કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોવાથી પ્રકાશ ક્રિયાશીલ છે. તો આમ A અને B બંને ઇનેન્શિયોમર્સ છે અને સાથે સાથે એ બંને કિરાલ છે અને એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. મિત્રો, આ બંને કિરાલ હોવાથી
એકનું વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય પ્લસ હશે જ્યારે બીજાનું માઇનસ હશે. જો આ બંને સમઘટકોનું પ્રમાણ સરખું હોય તો એનો પ્લસ સમઘટક પણ એટલા હશે ને માઇનસ, એટલે એ બંનેનું શું મળે છે? પ્લસ માઇનસ, એટલે કે રેસેમિક મિક્સર આપણને પ્રાપ્ત થાય છે. તો આમ એ ને બી સમઘટકો એ એકબીજાના ઇનેન્શિયોમર્સ છે. મિત્રો, હવે ત્રીજો સમઘટક જે છે, ત્રીજો ને ચોથો મેં તમને વાત કરેલી, જેને આપણે CD કીધા છે. હવે એ જે છે સમઘટક, એ તમે જોઈ શકો છો કે બંને એકબીજાના પ્રતિબિંબ છે, અને જો તમે એકબીજા પર અધ્યારોપિત કરો તો એ સુપર ઇમ્પોઝ થાય છે એકબીજા ઉપર. અને જો સુપર ઇમ્પોઝ થતા હોય તો સ્વાભાવિક છે કે એને ઇનેન્શિયોમર્સ ના કહેવાય. આ બંનેનું માંથી કોઈનું પણ એકનું જે 180નું ભ્રમણ આપવામાં આવે આ ઊભી અક્ષ ઉપર, તો આ બંને એકબીજા પર અધ્યારોપિત કરી શકાય છે. તો મિત્રો, આ બંનેને મેસો સંયોજન કહેવામાં આવે છે. આ સંયોજન છે મેસો. હવે આને મેસો કેમ કહેવામાં આવે છે? કારણ કે એનો એક ભાગ, અર્ધ ભાગ, એ બીજા અર્ધ ભાગ કરતાં બિલકુલ એ બંનેનું આરસી પ્રતિબિંબ છે. એટલે શું થાય કે ધારો કે આ અર્ધ ભાગને કારણે અહીંયા અસમ કાર્બન છે, એટલે આણવીય અસમતા તો ધરાવે જ છે, પણ ઉપરનો અર્ધ ભાગ જે છે અણુનો, એને કારણે જે પ્રકાશનું કોણાવર્તન થાય છે જે દિશામાં, એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં એટલું જ કોણાવર્તન આ નીચેના અર્ધ ભાગથી થાય છે. પરિણામે અહીં ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે -20 ડિગ્રી જેટલું ભ્રમણ થતું હોય આ અર્ધ ભાગથી, તો આ અર્ધ ભાગથી +20 જેટલું ભ્રમણ થતું હોય, તો બંનેને કારણે ઉત્પન્ન થતું કોણાવર્તન અથવા એના દ્વારા અર્ધ ભાગથી થતું કોણાવર્તન એકબીજાની અસર નાબૂદ કરે છે. અને પરિણામે સમગ્ર અણુની વાત કરીએ તો એ શું કરે છે? પ્રકાશ અક્રિયાશીલ આપણને માલુમ પડે છે. મિત્રો, અહીં તમે જોઈ શકો છો તો આ અર્ધ ભાગ જે છે એ બંને એકબીજાને કેવા છે? આરસી પ્રતિબિંબ છે. એટલે ધ્રુવીભૂત પ્રકાશનું આ અર્ધ ભાગ જેટલું કોણાવર્તન કરે છે એટલું જ કોણાવર્તન આ અર્ધ ભાગ પણ કરે છે, પણ બંનેની દિશા જે છે એ બિલકુલ ઓપોઝિટ છે. એકની પ્લસ છે તો બીજાની માઇનસ છે, અને પરિણામે બંને એકબીજાની અસર નાબૂદ કરે છે અને આખું સંયોજન સમગ્ર રીતે પ્રકાશ અક્રિયાશીલ બને છે. તો આને કહેવાય છે ઇન્ટરનલ કોમ્પન્સેશન, એટલે કે પ્રકાશ ક્રિયાશીલતાની આંતરિક સંપૂર્તિ થાય છે. એટલે જેટલો ભાગ પ્લસ અહીંયા થાય છે એટલો માઇનસ થાય છે. તો આવા જે સંયોજનો કે જેનો અડધો ભાગ, એક અર્ધ ભાગ, એ બીજા અર્ધ ભાગનું ઇન્ટરનલ કોમ્પોઝિશન કરતો હોય પ્રકાશનું, એવા સંયોજનને મેસો સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આનો અર્થ એવો થયો કે 2,3-ડાયબ્રોમોબ્યુટેન એ 3 સમઘટકો ધરાવે છે, A, B અને C. અહીંયા ચોથો સમઘટક જે હતો એ આ બંને એક જ છે, માટે એક જ ગણાયો. એટલે સૈદ્ધાંતિક રીતે 4 છે, પણ વાસ્તવિક રીતે આના 3 સમઘટકો છે. હવે મિત્રો, આપણે એમાં ઇનેન્શિયોમર્સ અને ડાયસ્ટેરિયોમર્સની જોડ શોધી કાઢીએ. મિત્રો, A ને B આપણે અગાઉ વાત કરી, એ એકબીજા ઉપર નોન સુપરઇમ્પોઝેબલ એવા મિરર ઇમેજીસ છે, અને પરિણામે એ બંને ઇનેન્શિયોમર્સની જોડ બને છે. મિત્રો, A અને C ની વાત કરીએ તો A અને C માં મેં તમને અગાઉ વાત કરેલી કે C જે છે એમાં વર્ટિકલ જે લાઇનની એક જ બાજુએ બંને BR આવેલા છે, જ્યારે આમાં ઓપોઝિટ સાઇડ છે. એટલે આ બંને એકબીજાના પ્રતિબિંબ નથી અને સાથે સાથે સુપર ઇમ્પોઝેબલ પણ નથી, અને પરિણામે આ બંને ડાયસ્ટેરિયોમર્સની જોડ છે. તો A અને C બંને ડાયસ્ટેરિયોમર્સ છે. મિત્રો, એવી જ રીતે B અને C પણ નોન સુપર ઇમ્પોઝેબલ છે અને એકબીજાના મિરર ઇમેજ પણ નથી, અને પરિણામે B અને C પણ ડાયસ્ટેરિયોમર્સ એટલે કે દ્વિવિન્યાસકારક સમઘટકો છે એકબીજા. તો આમ મિત્રો,
એ ને બી ઇનેન્સિયોમર્સની એક જ પેર અહીંયા મળે છે, જ્યારે એ અને સી અને બી અને સી એમ બે ડાયસ્ટીરિયોમર્સની પેર મળે છે. મેં અગાઉ વાત કરી કે આ બંને સમઘટકો જે છે એ ને બી એમાં ક્યાંય પણ સિગ્મા આઈ કે એસએન હાજર નથી અને પરિણામે અણુ જે છે એ અસમ એટલે કે કિરાલિટીનો ગુણ ધરાવે છે અને પરિણામે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. એટલે એ ને બી સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ છે. મિત્રો એ ને બીનું જો પ્રમાણ સરખું હોય, આપણે જાણીએ છીએ એક ડેક્સ્ટ્રો છે ને એક લિયો છે, તો બંને ઇનેન્સિયોમર્સ જે છે એ રેસેમિક મિશ્રણ આપે છે. મિત્રો જે સી મેસો કમ્પાઉન્ડ છે કે જેનો અર્ધ ભાગ એ બીજા અર્ધ ભાગને કારણે પ્રકાશ અક્રિયાશીલ બને છે, ઇન્ટરનલ કોમ્પોઝિશનને કારણે, તો એ સંયોજન જે છે એ કેવું છે, મેસો સંયોજન છે અને એની બરોબર મધ્યમાં કેવો છે, આરસી તલ આવેલો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે સિગ્મા આઈ કે એસએન હોય તો એવું સંયોજન અકિરાલ હોય છે. એટલે અહીંયા આ જે સંયોજન છે એ કેવું છે, કિરાલિટી ધરાવતું નથી, અકિરાલ છે અને ઓપ્ટિકલી ઇનેક્ટિવ છે. એટલે એની પ્રકાશ ક્રિયાશીલતા હોતી નથી, પ્રકાશ અક્રિયાશીલ હોય છે. તો આમ 2,3 ડાયબ્રોમો બ્યુટેનના કુલ 3 સમઘટકો મળે છે, જે પૈકીનો એક પ્રકાશ અક્રિયાશીલ અને 2 પ્રકાશ ક્રિયાશીલ હોય છે. મિત્રો આ બાબત જે છે એને આપણે મોડેલ્સથી પણ સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો ફરીથી હું આપણી જે ઓરિજિનલ સ્લાઇડ હતી એના પર આપણે જઈએ છીએ અને આપણે 4 સમઘટકને અને એમની પ્રકાશ ક્રિયાશીલતાના ગુણને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો અહીં તમે તમારી સ્ક્રીન ઉપર મોડલ્સ મારા હાથમાં જોઈ શકો છો. તો આ બ્લુ જે છે એ CH3 છે અને નીચેનો બ્લુ જે છે એ પણ CH3 છે. આ બંને CH3 મારા તરફ છે. એટલે હવે તમારા તરફ શું આવે છે, H અને Br અને H. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સ્ક્રીન ઉપર આપણે જે એ સૂત્ર દોરેલું છે, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ સૂત્ર બિલકુલ એવું જ સૂત્ર કે જેમાં H અને Br, એવી જ રીતે Br અને H જોવા મળે છે. મિત્રો હવે બીજું સૂત્ર હું લઉં છું. બીજામાં તમે જુઓ છો કે એ જ પ્રમાણે બંને CH3 મારા તરફ છે, એટલે H અને Br, Br અને H. તો મિલકો આ બીજું સૂત્ર જે છે એ બી ટાઈપનું છે. હવે હું એ અને બીને જો સામ સામે રાખું તો શું થાય છે મિત્રો? તો તમે જોઈ શકો છો કે આ જે છે એ A છે, આ છે જે હું હલાવું છું એ B છે અને બંને તમે જુઓ તો સામે એકબીજાના પ્રતિબિંબી છે. મિત્રો તો બંને પ્રતિબિંબી છે એટલે મિરર ઇમેજ છે બંને. તો આ બંને સમઘટકો જે છે એમાં એક વસ્તુ જોવા મળે છે કે જે આ ઊભી લાઈન જે છે, વર્ટિકલ લાઈન, એની સામેની બાજુએ છે. આમાં પણ વર્ટિકલ લાઈનની સામેની બાજુએ Br છે અને પરિણામે બંને સમઘટકો કેવા છે, 3O પ્રકારની ગોઠવણ ધરાવે છે. હવે મિત્રો આને હું એકબીજા પર અધ્યારોપિત કરવા પ્રયત્ન કરીશ. તો મિત્રો અહીંયા હું આ બંનેને અધ્યારોપિત કરવા પ્રયત્ન કરું છું. તો તમે જોઈ શકો છો કે રેડ કર્યો તો બ્લુ ને વ્હાઇટ અહીંયા થતા નથી. મિત્રો એવી રીતના નીચે પણ થતું નથી. તો કોઈ પણ રીતે આ બંને સંયોજનો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. મિત્રો હવે હું ત્રીજું આપણું જે એને હું C કહું છું. તો આ ત્રીજું જે છે એ મારી હાથમાં મોડેલ્સ છે, એમાં તમે જોઈ શકો છો તો કે H અને Br, H અને Br એ બિલકુલ C સમઘટકમાં
જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ સમઘટકમાં બતાવેલ છે એ જ પ્રમાણે અહીંયા ગોઠવણ છે મિત્રો. સેમ આ જે છે એ 4 નંબર છે મિત્રો. તમે અહીં પણ જોઈ શકો છો કે એચ અને બીઆર, એચ અને બીઆર, એટલે બીઆર જે છે એ આ તરફ છે મિત્રો. એ ચોથું જે આપણું ડી પ્રકારનું સૂત્ર કહીએ છીએ એના જેવું છે મિત્રો. તો આનો અર્થ એવો થયો કે સી અને ડી અહીંયા બંને જે છે મેં એક સામટા લીધેલા છે. આ જે છે એ સી છે અને આ છે એ ડી છે મિત્રો. બંનેની વચ્ચે તમે જો આરસી તલ મિરર ઇમેજ કરો તો બંને એકબીજાની મિરર ઇમેજ છે મિત્રો. તો બંને આમ તો ઇનેન્શિયમર ગણાય, પણ હું અહીંયા અધ્યારોપિત કરવા જાઉં છું તો એ થાય છે કે નહીં એ જોઉં. તો સીધું અધ્યારોપિત કરવા જાઉં તો એ થઈ શકતા નથી. પણ મિત્રો હું શું કરું છું, આ એક જે છે એનું હું ભ્રમણ આપું છું. એટલે કે આ મેં બિલકુલ આમ હતું એને મેં ઉલટું કરી દીધું, એટલે કે 180નું ભ્રમણ આપ્યું. તો મિત્રો ભ્રમણ આપતા જે સંયોજન મળે છે એને હું બિલકુલ અધ્યારોપિત કરું તો તમે જોઈ શકો છો રેડની સામે રેડ આવ્યા, વ્હાઇટની સામે વ્હાઇટ અને બ્લ્યુની સામે મિત્રો બ્લ્યુ આવે છે. તો આમ તમે જોઈ શકો છો કે આ બંને સંયોજનો જુદા નથી, દે આર ઇક્વલ. એટલે આ બંનેને અલગ ગણી શકાય નહીં, એક જ છે મિત્રો. અણુ આ રીતે હોય કે આ રીતે હોય તો એ સેમ જ ગણાય. એટલે કે 180 ડિગ્રી આપવાથી જો તમે એને જુદો ગણી લો તો એ ચાલે નહીં. તો આ બંને સંયોજનો જે છે એ સેમ જ છે અને બંને જુદા ના રહેતા એ એક જ ગણાય છે મિત્રો. બીજી એક બાબત મહત્ત્વની છે કે આ જે સંયોજન આપણે સી ગણ્યું બંને સેમ વાળું, એમાં તમે જોઈ શકો છો રેડની નીચે રેડ એટલે કે બીઆરની નીચે બીઆર, CH3ની નીચે CH3 અને Hની નીચે H છે મિત્રો. એટલે વચ્ચેનું જે આ સમતલ છે બિલકુલ એ કયું બને છે, આરસી તલ બને છે. અને બંને આરસી તલ હોવાથી આ જે ઉપરનો અર્ધ ભાગ જે છે એને કારણે જે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય મળશે એ ધારો કે પ્લસ હોય, +20 હોય, તો નીચેના ભાગને કારણે મળતું જે વિશિષ્ટ પરિભ્રમણ એ -20 હશે. એટલે ઉપરના અર્ધ ભાગ એ નીચેના અર્ધ ભાગને ઇન્ટરનલી કોમ્પોઝિટ કરે છે. એટલે આ સંયોજનને મેસો સંયોજન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો આપણે બે સમતુલ્ય અસમ કાર્બન હોય એવા આપણે સંયોજનોની વાત કરીએ છીએ. એમાં પહેલું ઉદાહરણ આપણે 2,3 ડાયબ્રોમો બ્યુટેનને લીધું મિત્રો. હવે હું બીજું ઉદાહરણ લઉં છું ટાર્ટ્રિક એસિડનું. ટાર્ટ્રિક એસિડમાં COOH, CHOH અને COOH. મિત્રો અહીંયા જોઈ શકો કે બે અસમ કાર્બન આવેલા છે અને બંને અસમ કાર્બન સાથે જોડાયેલા સમૂહો સરખા છે. એટલે કે H, COOH, OH અને આખો સમૂહ. એવી રીતે અહીંયા પણ H, COOH, OH અને આખો સમૂહ. અને પરિણામે આ બંને સંયોજનો એ બંને કાર્બન જે છે એ સમતુલ્ય પ્રકારના છે. એટલે આ સંયોજનમાં પણ બે અસમ કાર્બન એટલે કુલ સૈદ્ધાંતિક રીતે 4 સમઘટકો શક્ય બને છે. પણ બિલકુલ કોના જેમ 2,3 ડાયબ્રોમોબ્યુટેનમાં જેવી રીતે પાછળના બે સમઘટકો કેવા બનતા હતા, મેસો હતા અને એક જ હતા, એવી રીતે અહીં પણ બને છે મિત્રો. તો અહીં પણ આપણે જોઈએ 4 સમઘટકો અહીંયા તમારી સ્ક્રીન પર દર્શાવેલા છે. COOH અને આ વર્ટિકલ લાઇનની ઓપોઝિટ સાઈડ OH છે મિત્રો. તો આને શું કહેવાય છે, 3O. તો મિત્રો અહીં પણ તમે જુઓ છો વર્ટિકલ સાઈડની ઓપોઝિટ સાઈડ OH છે એટલે આને 3O. તો આ બંને સમઘટકો જે છે 3O પ્રકારના છે મિત્રો. આ નીચેના બે સમઘટકો જે છે એમાં તમે જો વર્ટિકલ લાઇનની એક જ બાજુએ જમણી બાજુએ બંને OH આવે છે, જ્યારે આ ચોથા સમઘટકમાં વર્ટિકલ લાઇનની ડાબી તરફ બંને OH આવે છે.
એટલે જો બંને આવા સમૂહો વર્ટિકલ લાઇન ફિશર પ્રોજેક્શનની વર્ટિકલ લાઇનની એક જ બાજુએ જમણી અથવા તો ડાબી આવતા હોય તો એવા સમઘટકોને શું કહેવામાં આવે છે? ઇરિથ્રો સમઘટકો કહેવામાં આવે. તો મિત્રો આમ 4 સમઘટકો પૈકી થ્રીઓ અને ઇરિથ્રોને આપણે ઓળખ્યા. મિત્રો હવે કિરાલિટીની વાત કરીએ, એટલે કે વિન્યાસની. તો મિત્રો આ 1 અને 2 અસમ કાર્બન છે. આ બંને RR સમઘટક છે, જ્યારે આ કેવા છે? SS સમઘટક. મિત્રો આપણે અગાઉ RS નામકરણની પદ્ધતિ શીખી ગયા છે. મિત્રો ધારો કે પહેલો કાર્બન હોય તો એના 4 સમૂહોને લેબલિંગ કરવાનું અને પછી જોવાનું 4 નંબર આડી લાઇનમાં હોય તો જો 1 2 3નું ક્લોકવાઇઝ રોટેશન હોય તો ઊંધું S ગણવાનું અને એન્ટી ક્લોકવાઇઝ રોટેશન હોય તો ઊંધું R ગણવાનું. તો એ રીતે ગણતા આ બંને સમઘટક RR છે, એટલે કિરાલિટી બંને કાર્બનની RR છે, જ્યારે આ 2 અસમ કાર્બનની કિરાલિટી SS છે, જ્યારે આ RS અને આ SR છે. તો મિત્રો હવે કિરાલિટી બાદ આપણે ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સની જોડ શોધીએ. મિત્રો તો AB બંનેની વચ્ચે તમે જુઓ છો તો બંને એકબીજાની મિરર ઇમેજ છે. મિત્રો આ બંને થ્રીઓ સમઘટકો કે જે વર્ટિકલ લાઇનની ઓપોઝિટ સાઇડ આ OS સમૂહ ધરાવે છે એ બંને એકબીજાના પ્રતિબિંબી છે, અને જો એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ કરવા જઈએ તો એ થતા નથી, એટલે કે નોન સુપર ઇમ્પોઝેબલ છે, અને પરિણામે આ બંને સમઘટકો એકબીજાના ઇનેન્સિયોમર્સ છે. એટલે A ને B એ ઇનેન્સિયોમર્સની જોડ છે. મિત્રો આ બંને સમઘટકો પૈકી એક ડેક્સ્ટ્રો હશે અને બીજો લિયો હશે, અને પરિણામે જો એમનું પ્રમાણ સરખું હોય તો એ બંને ભેગા થઈને રેસેમિક મિશ્રણ આપે છે. એટલે A ને B ઇનેન્સિયોમર્સની જોડ છે અને એઓ રેસેમિક મિશ્રણ આપે છે. મિત્રો બીજી બાબત કે એમાં અને બીમાં ઇન્ડિવિજ્યુઅલી એકેમાં પણ આરસી તલ, સમિતિ કેન્દ્ર અને અયોગ્ય ભ્રમણક એટલે કે સિગ્મા I કે SN હાજર નથી. અને જો સિગ્મા I કે SN હાજર ના હોય તો એવા સંયોજનો આણ્વિક અસમતા ધરાવે છે, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. એટલે આ બંને સંયોજનો કેવા છે? કિરાલ છે. અને જો કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોય તો બંને સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય. તો આમ RR અને SS સમઘટકો કોના? ટાર્ટિક એસિડના. એટલે કે અહીંયા A ને B એને નામ આપેલું છે, એ બંને કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ માલુમ પડ્યા છે. મિત્રો હવે C ને D ની વાત કરીએ. C અને D બંને વચ્ચે પણ જો તમે મિરર મૂકો તો બંને એકબીજાની મિરર ઇમેજ છે. પણ અગાઉ વાત કરી એમ કે અહીંયા બંને અસમ કાર્બન છે અને અહીંયા વચ્ચે આરસી તલ આવેલો છે. મિત્રો બંનેમાં જો આ બંનેમાંથી કોઈ પણ એકને, દાખલા તરીકે હું આ D ને કરું છું, હું 180નું ભ્રમણ આપું તો આ COH નીચે આવે અને આ COH એની જગ્યાએ જાય, જ્યારે આ OH અહીંયા આવશે અને આ OH અહીંયા આવશે. એવી રીતના H બંને આ બાજુ આવી જશે. તો બિલકુલ આ જ સંયોજન મળે છે, અને હું આના પર અધ્યારોપિત કરું તો એ ઇઝીલી થઈ જાય છે. તો આનો અર્થ એમ થયો કે આ બંને અધ્યારોપિત થાય છે એકબીજા ઉપર, મિરર ઇમેજ. તો આ બંને ઇનેન્શિયોમર ગણી શકાય નહીં, બંને એક જ સંયોજન, એક જ સમઘટક છે, એટલે ધે આર આઇડેન્ટિકલ, સેમ છે. એટલે આનો અર્થ એમ થયો કે આ બંને ઇનેન્શિયોમર્સની જોડ છે, પણ આ બંને ઇનેન્શિયોમર્સ નથી, પણ એ ધે આર ઇક્વલ, એ એક જ છે સમઘટક. અને પરિણામે એમ કહી શકાય કે ટાર્ટ્રિક એસિડ 1B, જ્યારે C અને D સમાન હોવાથી એ બંનેનું એક જ ગણીએ તો એ 3 પ્રકારના અવકાશીય સમઘટકો ધરાવે છે. મિત્રો આ ત્રીજો પ્રકાર આ છે ઇરિથ્રોવાળો, કે જેમાં વર્ટિકલ લાઇનની એક જ બાજુએ OH આવેલા છે આ બંનેમાં, તો એને ઇરિથ્રો કહેવામાં આવે. તો એમાં ઇન્ટરનલ પ્લેન આવેલો છે, એટલે કે આરસી તલ આવેલો છે, જેને કારણે ઉપરનો અર્ધ ભાગ, એને કારણે જે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય મળે છે એ ડેક્સ્ટ્રો હોય કે લિયો, એ નીચેના ભાગના આનાથી બિલકુલ ઉલટા વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યને કારણે એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે કે ઇન્ટરનલી કોમ્પન્સેશન જોવા મળે છે
અને પરિણામે આ સંયોજનને મેસો સમઘટક કહેવામાં આવે છે અને એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે। મિત્રો અહીંયા એ ને બી બંને દર્શાવેલા છે। મેં તમને અગાઉ વાત કરી એ કેવા છે, નોન સુપર ઇમ્પોઝેબલ અને ઇનેન્શિયોમર્સ છે। બંનેમાં આર્સિતલ સિગ્મા સમિતિ કેન્દ્ર આઈ અને અયોગ્ય ભ્રમણ એસએન નથી, માટે એ કિરાલ છે અને પરિણામે એ આણ્વિક અસમતા ધરાવે છે, એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ હોય છે। આ બંનેનું જો સમપ્રમાણ મિક્સચર હોય તો એને રેસેમિક મિક્સચર કહેવામાં આવે છે। અને મિત્રો એના બંનેના આરઆર અને એસએસના જો તમે ફિઝિકલ પેરામીટર ચેક કરો તો તમને દેખાશે કે મેલ્ટિંગ પોઈન્ટ એ લગભગ સરખા છે, પણ જો રેસેમિક મિશ્રણ લેવામાં આવે તો એનું મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું હોય। જ્યારે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય આનું -12 છે, એટલે કે લિયો રોટેટરી છે, જ્યારે આનું +12 છે, એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે। તો બંનેનું જે મૂલ્ય તમે જુઓ છો તો ઓપોઝિટ છે, માઇનસ અને પ્લસ। તો મિત્રો આમ એ ને બી વિશે આપણે વાત કરી। હવે મિત્રો સી ને ડીની જે આપણે વાત કરી કે જે એ જુદા નથી પણ ઇક્વલ છે। અહીંયા તમે જોઈ શકો છો કે બંનેને 180નું રોટેશન આપો તો આ બંને એ જુદા નથી પણ એક જ છે। અગાઉ વાત કરી એમ કે એમાં મિરર પ્લેન આવેલો છે, ઇન્ટરનલ પ્લેન આર્સિતલ, અને પરિણામે આ સંયોજન કેવું બને છે, અકિરાલ, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવતું નથી અને પરિણામે એ ઓપ્ટિકલી એક્ટિવ હોતું નથી, ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે। તો મિત્રો ટાર્ટ્રિક એસિડ પણ મેસો સમઘટક ધરાવે છે કે જે પ્રકાશ અક્રિયાશીલ હોય છે। આમ મિત્રો ફાઇનલી ટાર્ટ્રિક એસિડના 3 સમઘટકો છે, એક આરઆર અને એસએસ કે જે બે ઇનેન્શિયોમર્સની જોડ છે। એટલે ઇનેન્શિયોમર્સની માત્ર એક જ જોડ આવેલી છે, એ અને બી, જ્યારે ડાયસ્ટ્રિયોમર્સની 2 જોડ છે, એ અને સી। તમે જોઈ શકો છો બંને એકબીજા પર નોન સુપર ઇમ્પોઝેબલ અને મિરર ઇમેજીસ નથી, એટલે ડાયસ્ટિરિયોમર્સ છે। એવી રીતે બી અને સી પણ ડાયસ્ટિરિયોમર્સની જોડ છે। તો આમ એ ને બી ઇનેન્શિયોમર્સ, જ્યારે એ સી અને બી સી એ ડાયસ્ટિરિયોમર્સની જોડ છે। મિત્રો આ 3 આઇસોમર્સ પૈકી આ 2 આઇસોમર્સ પહેલા 2 છે એ ને બી, એ બંને કિરાલ છે અને પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, જ્યારે આ ત્રીજો મેસો જે સમઘટક છે એ ઇન્ટરનલ કોમ્પોઝિશનને કારણે એમાં આર્સિતલ હોવાને કારણે એ પ્રકાશ અક્રિયાશીલ બને છે। આમ ટાર્ટ્રિક એસિડ કે જેમાં 2 અસમ કાર્બન છે અને બંને પાછા સમતુલ્ય છે, તો આપણે બંને પ્રકારના ઉદાહરણ જોડે અસમતુલ્ય અસમ કાર્બન હોય ત્યારે શું થાય છે અને સમતુલ્ય અસમ કાર્બન હોય મિત્રો ત્યારે શું થાય છે। તો મિત્રો બંને વખતે તમે જોયું કે જ્યારે અસમતુલ્ય હોય ત્યારે 4 સમઘટકો મળે છે મિત્રો, અને 4 પ્રકાશ ક્રિયાશીલ હોય છે। આ 4 પૈકીના ઇનેન્શિયોમર્સની જોડ 2 છે અને ડાયસ્ટિરિયોમર્સની જોડ 4 હોય છે। જ્યારે સંયોજનની અંદર 2 અસમ કાર્બન અને બંને સમતુલ્ય હોય ત્યારે સમઘટકો 4 નથી થતા પણ 3 જ થાય છે મિત્રો, અને જે ઇનેન્શિયોમર્સની જોડ એ માત્ર 1 જ થાય છે, જ્યારે ડાયસ્ટિરિયોમર્સની જોડ 2 હોય છે। જે મિત્રો ઇનેન્શિયોમર્સ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે, જ્યારે પેલું મેસો સમઘટક છે એ પ્રકાશ અક્રિયાશીલ છે। તો જ્યારે 2 કાર્બન સમતુલ્ય હોય છે અસમ કાર્બન, ત્યારે મેસો સમઘટક આપણને જોવા મળે છે અને એ પ્રકાશ અક્રિયાશીલ બને છે। તો મિત્રો આપણે 2 અસમ કાર્બન ધરાવતા સંયોજનની વાત કરી। મિત્રો અહીંયા થોડીક ટાર્ટ્રિક એસિડની પ્રોપર્ટીઝ જોઈ લઈએ અને એ સ્ટીરિયો
તો તમે જોઈ શકો છો ઇનેન્સિયોમર્સ એ ને બી છે, જ્યારે એ ને સી અને બી અને સી એ ડાયસ્ટીરિયોમર્સ છે. તમે જોઈ શકો છો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ને બીના 171 છે, જ્યારે સીનું જે છે 146 છે. તો જ્યારે રેસેમિક મિશ્રણ હોય 1:1 એ ને બીનું, તો એ 206 જેટલું હોય છે. મિત્રો સોલ્યુબિલિટીમાં પણ સીનું જે મૂલ્ય જે છે મેસોવાળાનું એ જુદું છે. વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય એનું +13 છે અને બીનું -13 છે. એટલે એક ડેક્સ્ટ્રો રોટેટરી છે ને બીજો લિયો રોટેટરી છે, અને આ બંનેનું મિશ્રણ થવાથી રેસેમિક મિશ્રણ મળે છે, એનું 0 હોય છે. જ્યારે મિત્રો સી કમ્પાઉન્ડ જે મેસો સંયોજન છે, મેસો ટાર્ટ્રિક એસિડ, એનું આપણને વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય 0 મળે છે, કારણ કે પ્રકાશ અક્રિયાશીલ છે. અને તમે એના જો કિરાલિટી જુઓ ડેઝિગ્નેશન, તો RR, SS અને સી જે છે એની RS જોવા મળે છે. મિત્રો અને જો DL ડેઝિગ્નેશન જુઓ, એટલે કે વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યના આધારે અપાતી સંજ્ઞા, એટલે સ્મોલ d અને સ્મોલ l, તો આ પ્લસ છે એટલે આ ડેક્સ્ટ્રો છે D, જ્યારે આ માઇનસ છે મૂલ્ય એટલે એને L આપવામાં આવે છે. જ્યારે મેસો સંયોજનને D કે L સંજ્ઞા અપાતી નથી. જ્યારે આ બંનેનું મિશ્રણ સપ્રમાણ હોય A+B, તો એને DL સમઘટક, DL ટાર્ટ્રિક એસિડ કહેવામાં આવે છે. તો મિત્રો આમ સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર જે નામકરણની પદ્ધતિ છે એમાં આપણે ધ્યાન રાખવું પડે છે. મિત્રો 2,3,4 ટ્રાઇક્લોરોહેક્ઝેન અહીંયા આપેલું છે. તમે જોઈ શકો છો કે એમાં 1, 2 અને 3 અસમ કાર્બન છે મિત્રો, અને એના કિરાલિટી પણ અહીંયા દર્શાવી. પહેલા અસમ કાર્બનની એટલે કે કિરાલિટી S છે, બીજો અસમ કાર્બન જે છે જે ત્રીજા સ્થાન ઉપર છે એની S છે, જ્યારે ત્રીજો અસમ કાર્બન કે જે ચોથા સ્થાને આવેલો છે એની કિરાલિટી R છે, એટલે SSR છે. આ RRS છે. મિત્રો એવી રીતના બધાની જ આપણે ગણી શકીએ છીએ. અહીંયા 3 અસમ કાર્બન હોવાથી વોન્ટ્રોપ સમીકરણ પ્રમાણે n = 3 થાય છે, એટલે 2⁻³ મૂકો તો 8 સમઘટકો શક્ય છે મિત્રો આના. તો 8 સમઘટકોને હું આ રીતે નામકરણ કરી શકું છું. અહીંયા જો ઇન્ટરનલ, અહીંયા જે તમે જોઈ શકો છો ઉપર અને નીચે બંને સમૂહો જુદા છે, એટલે એક પણ સંયોજનમાં અહીંયા વચ્ચેથી આરસી તલ એકે જોવા નહીં મળે તમને. એટલે આ બધા જ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ છે. તો મિત્રો સિગ્મા આઈ કે SN ની હાજરી ના હોય તો પ્રકાશ ક્રિયાશીલ, અને હોય તો પ્રકાશ અક્રિયાશીલ. તો આપણે આ રીતે કોઈ પણ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકીએ. તો 2,3,4 ટ્રાઇક્લોરોહેક્ઝેનમાં 3 અસમ કાર્બન હોવાથી એના જે 8 સમઘટકો શક્ય બને છે એના અહીંયા દર્શાવેલા છે. મિત્રો આલ્ડોહેક્ઝોઝ, જેમાં CHO પછી CHOH 4 આવે ને નીચે CH2OH, તો મિત્રો એમાં 4 અસમ કાર્બન 1, 2, 3 અને 4 આવેલા છે, એટલે 2:n પ્રમાણે એના 16 સમઘટકો શક્ય બને છે. તો 16 સમઘટકો પૈકીનો એક માત્ર અહીંયા દર્શાવેલો છે, જેની 4 કાર્બનની વિન્યાસ જે છે, કિરાલિટી છે, એ RSRR છે. તો મિત્રો અગાઉ પણ આપણે વાત થઈ છે નામકરણ વખતે કે +D ગ્લુકોઝ જે છે એને 2R, 3S, 4R, 5R આલ્ડોહેક્ઝોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો એના નામ પરથી જ આપણે ઇઝીલી એનું દરેક કાર્બનનો વિન્યાસ જે છે એ આપણે જાણી શકીએ છીએ અને એને તરત જ ઇઝીલી ડ્રો પણ કરી શકીએ છીએ. તો મિત્રો આમ પ્રકાશીય સમઘટકો એટલે કે ઓપ્ટિકલ આઇસોમર્સ વિશે આપણે બહુ જ ડિટેલમાં માહિતી મેળવી. મિત્રો આજે આપણે એક નવી વાતની જાણકારી પણ મેળવી છે, એ છે રેસેમિક મિશ્રણ. તો રેસેમિક મિશ્રણ શું છે? તો ડેક્સ્ટ્રો, જ્યારે ઇનેન્સિયોમર્સ હોય, બે સમઘટકો પ્રતિબિંબી હોય એકબીજાના, નોન સુપરઇમ્પોઝેબલ, તો એ બે ઇનેન્સિયોમર્સ પૈકી એક ડેક્સ્ટ્રો અને બીજો લિયો,
એમ રોટેટરી હોય છે અને જો બંનેનું પ્રમાણ સરખું હોય તો જેટલું ડેક્સ્ટ્રો પ્લસ હોય એટલું જ રોટેટરી માઇનસ લિયો હોય છે અને પરિણામે બંનેનું મિશ્રણ જે છે એ ફાઇનલી ભેગું કરીને પરિણામ એ 0 આપે છે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય, એટલે કે વિશિષ્ટ પરિભ્રમણ ના ધરાવતો એવું લાગે છે. તો આ બાબત આવા મિક્સરને શું કહેવામાં આવે છે? રેસેમિક મિક્સર કહેવામાં આવે છે. તો આ રેસેમિક મિશ્રણ શું છે, રેસેમાઇઝેશન રેસેમેરીકરણ શું છે, બરાબર, અને જે રેસેમિક મિશ્રણમાંથી ડેક્સ્ટ્રો અને લીવો એટલે કે આર ને એસ સમઘટકોને કેવી રીતે જુદા પાડવા એ બાબત પણ આપણે સમજવાની છે. તો મિત્રો, આવતી વખતે આપણે ફરી સ્ટીરિયો કેમિસ્ટ્રીના નવા જુદા જુદા રસપ્રદ ટોપિક્સને લઈને મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. નમસ્કાર.